આજે હું તમને શેર કરીશ વટાણાનું શાક એકદમ અલગ જ રીતે. તો સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ જેટલા વટાણા લીધા છે. એને આપણે મિક્સર જારમાં નાખીને પીસી લઈશું. પાણી એડ કર્યા વગર જ આપણે પીસીશું. પછી એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. એમાં તજપત્ર અને બાદિયાને એડ કરીશું. પછી એમાં 1 ચમચી જીરું એડ કરીશું. પછી 1 ચમચી રાઈ એડ કરીશું અને લીલા મરચાં અને લસણને એડ કરી દઈશું. મેં અહીંયા લસણને એકદમ ઝીણું ગ્રેટ કરી નાખ્યું છે. લસણ થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં ટમેટાને એડ કરી દઈશું. પછી એમાં આપણે બધા મસાલા એડ કરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી થોડું પાણી નાખીને ગ્રેવીને ચડવા દઈશું. 3 થી 4 મિનિટ થાય એટલે આપણે એમાં પીસેલા વટાણાને એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી ઉપરથી થોડા આખા વટાણાને પણ એડ કરીશું અને થોડું પાણી એડ કરીને શાકને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. સાથે સાથે અહીંયા મેં લચ્છા પરાઠા પણ બનાવ્યા છે. તો લચ્છા પરાઠા બનાવવા માટે આવી રીતના પહેલાં રોટલીને વણી લઈશું. પછી એમાં તેલ કે ઘી લગાવી લઈશું અને અહીંયા મેં લચ્છા પરાઠામાં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. પછી આવી રીતના ફોલ્ડ કરીને વચ્ચેથી કટ લગાવી દઈશું. પછી કાળા તલ લગાવીને પરાઠાને વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે પરાઠા એકદમ સરસ રીતે વણાઈ ગયા છે. સાથે સાથે આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. તો હવે એક પેનમાં પરાઠાને આપણે શેકી લઈશું. બંને બાજુ શેકીને થોડું બટર લગાવીને શેકી લઈશું. બંને બાજુ થોડું બટર લગાવીને પરાઠાને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેવી સરસ રીતે લચ્છા પરાઠા તૈયાર થઈ ગયા છે. તો આ રેસીપી મારી તમે જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.